પિન્ટુભાઈ, ખાલી જગ્યા તમારી કોણ મારી દે છું? જરાક નામ દેજો ને જરાક ભાઈ. આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે। हाँ तो मित्र, इसमें ऐसा है कि मित्र जब अपनी खाली जगह पर रेला आता है ना तो सब ऐसे लबुक जबुक फटते हैं साले की। ठीक है मित्र, तो इसमें ऐसा ही है, अर्जी दाखिल की और इसे लबुक जबुक होना चालू हो गया है मित्र। इसमें क्या करे यार, आदमी बेचारा जाए तो जाए कहाँ। इतना बड़ा हो गया है तो अभी जहाँ से आया वहाँ पे वापस भी नहीं जा सकता है। ऐसा हो गया है हमारा ये मित्र पिंटू। ठीक है, चलो आगे बढ़ते हैं। इसकी तो अभी थोड़ी बहुत बात है। चलो मित्र, તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે ગઈ તારીખ 42ના રોજ અમારું કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખેલું હતું, જેની અંદર દિલીપભાઈ જે નાના કુટવડાના વતની છે, જેમને જાહેર સ્ટેજ ઉપરથી કીધેલું હતું કે મારી જમીન આ લોકોએ પચાવવા માટે મારું રહેવાનું મકાન પણ આ લોકોએ પાડી દીધું પવન ચક્કી નાખવા માટે। ત્યારબાદ મને હા પેલા ગધડીના ઘર ખોદ્યા, તારામાં આટલી બધી તેવડ વાળી ન હોય ને ભરત ભમ્મર ને પેલા છે ને તું મને જવાબ દે, તું તારે હરકું ગુજરાતી નથી આવડતું, ઘર ખોદ્યા અને તું ગીતાની જગ્યાએ ગતા લાગીશો અને પાછો તું અમને શીખવાડવા આવ્યો છો કે મારી ઉપર અરજી દાખલ કરી, તારી ખાલી જગ્યામાં રેલો આવ્યો ને એટલે તારી બળીને શું કેવું મારે આવ્યો તને। અને મિત્રો આની વાત સાંભળો, અને આ હવે દિલીપભાઈ ને કોઈ નાના ખૂટવડાય નહીં, નાના ખૂટવડાથી કાં આની જમીન ખોવાઈ ગઈ ને ક્યાં બધાનું ફલાણું ઢીકણું કુકડું લોકડું ક્યાં થઈ ગયું ને આ ઘર ખોદ્યાને ખબર નહીં હોય ભાઈ, તોય વિડીયોમાં ફોન લઈને આમ જ તે તા મિત્ર ખાલી જગ્યા ફલાણું પૂથડું ઢીકડું ગધડીના પેલા બોલતા શીખી ને પછી સોશિયલ મીડિયામાં હરામ ખોલ, તારી જેવા ઘર ખોદ્યાની તાણ નથી। અને તું સાચું કે હકીકતમાં કહેવા જાવ તો તું એક સમાજનું મોટામાં મોટો અસામાજિક તત્વ હોય ને તો તું જ છે, તું બીજાના અસામાજિક તત્વ બનાવવા હું નીકળ્યો સારા ગધડીના। હકીકતમાં કહું ને પિન્ટુ, ઘર હે ને ઘર, એમાં પેલા છે ને એક પ્લાસ્ટરનો લોંદો તો મરાઈને દેખાડ, પછી આગળ બીજી બધી વાત કરશું આપણે, બરોબર। અને મિત્રો હું તો તમને બધાને કહેવા માંગુ છું કે આવા ઘર ખોદ્યાને સપોર્ટ કરવા કરતા છે ને કોઈ સારા વ્યક્તિને સપોર્ટ કરજો, જેના કારણે તમે છે ને આમ કંઈક તમે પ્રેરિત થાવ, બરોબર। કે આવા ઘર ખોદ્યાને હું સપોર્ટ કરીને તમારે આગળ જાઉં, બરોબર। આને હરખું બોલતા નથી આવડતું, નથી હરખું ગુજરાતી લખતા વાંચતા આવડતું ના સોશિયલ મીડિયામાં મિત્ર બસ આવા જેની ગધડીના જે કરતો એ કરતો ખાની ભાઈ, આમાં ક્યાં આવ્યો ખોટી, આ તારી લાઈન નથી।